અને એટલે તમારા મહેનત, તમારા પુરુષાર્થ, આખી જિંદગીનું વૈતરું કરી જે કમાયું એ કેવલ કોઈના મોજશોખનું કારણ બનીને ન રહી જાય, એના માટે સાવધાન રહેજો. એ તમારા ઉદ્ધારનું કારણ બને, એ તમારા પુણ્યનું કારણ બને, તો જ એ તમારું સાચું ધન કહેવાય. અને એટલા માટે બધું આપો કરો બધું બરાબર છે, પણ એના થકી પુણ્યો પણ બાંધી દેજો, જેથી આવતા જન્મની ગતિ ઉત્તમ બને. તમારા હાથે સત્કર્મો કરીને પણ જજો. અને બાળકો તો કહેતા હોય છે આજકાલ કે પપ્પા તમારે કરવું એ કરો ને, તમે સારા તમે મહેનત કરીને કમાયા છો, તમે તમારા કલ્યાણ માટે વાપરો. કંઈક મેળવેલું ધન કોઈને ભણાવવામાં, કોઈના ઈલાજમાં, કોઈક સત્કર્મમાં, તો તમારા ઉદ્ધારનું કારણ બનશે. નહીં તો આજ તમારા મોહનું કારણ બની તમારા પતનનું કારણ બની જશે. તો એક છે મૂકીને જવું, બીજું છે ખર્ચીને જવું, સત્કર્મમાં વિનિયોગ કરવો કંઈક સારો, અને ત્રીજું પ્રભુના સુખાર્થ વિનિયોગ કરીને જવું. બે વસ્તુ છે, પુણ્યો બાંધવા અને બીજું ક્યાંક પ્રભુના સુખનું કારણ બનીને જવું, પોતાના આત્મકલ્યાણનું કારણ બનીને જવું. તમે તમારા કમાવેલા ધનથી શું તમારા આત્મકલ્યાણના કાર્યો કર્યા એ પણ બહુ મહત્વના છે. કે તમારું મેળવેલું ધન તમારા પુણ્યનું કારણ બને અને તમારા આત્મકલ્યાણનું કારણ બને, આ બેનું કારણ બનવું જોઈએ. શ્રી કૃષ્ણાય વયમ નમન કર્યા છે. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા, અને સુખદેવજીને વંદન કરતા બોલ્યા યમ પ્રવ્રજંતમ, દોડતા સુખદેવજીને બતાવ્યા. એવી કથા કૌશિકી સંહિતામાં આદિમાં આવે છે. મહાદેવજી પાસે પાર્વતીજી આવ્યા, કહેવા લાગ્યા કે હું આપની અર્ધાંગીની છું, છતાં આપનામાં આટલો ભેદ કેમ? કયો ભેદ? મારા વારે ઘડી જન્મ ને મૃત્યુ થાય ને આપ અજન્મા ને અમર, આવો ભેદ કેમ? ત્યારે કહ્યું એનું કારણ છે. શું કારણ છે? હું સદાય કથામૃતનું પાન કરું છું, અને એ અમૃતનું પાન કરવાને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હાથ જોડીને કહ્યું કે હું પણ અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારો લાગે, કૃપા કરો અને એ અમૃતનું પાન મને પણ કરાવો. 3 તાળી વગાડી, એક તાળીમાં બધા જ પશુ જતા રહ્યા, બીજી તાળીમાં પંખી જતા રહ્યા, ત્રીજી તાળીમાં જીવજંતુ પણ સ્થાન છોડીને જતા રહ્યા. વિશાળ વટનું વૃક્ષ હતું, એની નીચે મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા, નીચે પાર્વતીજી બિરાજ્યા. કહ્યું આ તો સમાધિની કથા છે, પણ તમે સાંભળી રહ્યા છો એ મને ખબર પડે, એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. સમાધિમાં બિરાજમાન થયા મહાદેવજી, અને પાર્વતીજી સાંભળતા સાંભળતા હુંકારો આપે છે. પણ એ કથા કહેતા કહેતા એમ કહ્યું કે પાર્વતીજીને કથા સાંભળતા સાંભળતા નીંદ આવી ગઈ, ઊંઘ આવી. અને એટલા માટે તમને ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરવા, બહુ પ્રાચીન પરંપરા છે. કારણ કે ઊંઘ પણ ક્યાં આવે? માણસને આજે ગમે ત્યાં ઊંઘે નથી આવતી. જ્યાં મન શાંત થાય ને ત્યાં જ ઊંઘ આવે. એટલે તમારી ઊંઘ પણ સાબિત કરે છે કે કથામાં શાંતિ મળે છે. હું તો ઘણી વાર કહેતો પહેલા એવી કથામાં કહેતો કે જયારે તમે નાવમાં બેસી જાઓ અને નાવમાં બેઠા બેઠા ઊંઘી જાઓ તો એ નાવ પાર તો ઉતારે જ છે. એમ આ કથાનો પંડાલ એ ભવપાર ઉતારવાની નૌકા છે. અહીંયા સુઈ જશો ને તો એ કથા તમને પાર ઉતારવાની છે. આ તેવી નૌકા છે જે ભવપાર ઉતારે. નિંદ્રા આવી ગઈ, પણ જે વૃક્ષ નીચે મહાદેવજી બેઠા હતા ઉપર સૂકી ઈંડું આપ્યું. માતા અને પિતા તો ઉડી ગયા, પણ બચ્ચું ઈંડામાંથી નીકળવાની તૈયારીમાં હતું. અને જ્યાં કથા સાંભળી, કથાનો પ્રભાવ એવો, એ જ સમય ઈંડામાંથી બચ્ચું બહાર આવ્યું અને કાનમાં ભાગવતના શ્લોકો પડ્યા. અને શ્લોક સાંભળતાની સાથે રોમાંચ થઈ ગયો. સુખના બચ્ચા રૂવાડામાં રોમાંચ થઈ ગયો. મનમાં વિચાર કર્યો, લોકો જીવનના અંત સમયમાં ભાગવત સાંભળે છે, હું તો એવો ભાગ્યશાળી છું, જીવનની પહેલી જ ક્ષણમાં મને ભાગવતના શ્લોકો સાંભળવા મળ્યા. જીવનની પહેલી તક આવી, આ ભૂતલ પર પહેલો શ્વાસ લીધો અને કાનમાં કથાના શબ્દો પડ્યા. મારા જેવું ભાગ્યશાળી બીજું કોણ હશે? પણ જ્યાં જોયું કે પાર્વતીજી નિદ્રાધીન છે, હુંકારો આપતા આપતા સુઈ ગયા છે અને મહાદેવજીને ખબર પડશે તો કથા કહેવાનું બંધ કરી દેશે, આ ડરથી
અને શુકનો સ્વભાવ હોય, જે સાંભળે એ બોલવા લાગે. ઉડતું ઉડતું પાર્વતીજીના ખોળામાં આવીને બેસી ગયું. જે રીતે હુંકારો પાર્વતીજી આપતા હતા એ રીતે જ શુક હુંકારો આપવા લાગ્યા. કથાના વિરામનો સમય થયો. મહાદેવજીએ નેત્રો ખોલ્યા અને જુએ તો પાર્વતીજી સૂઈ ગયા છે. ગોદમાં બેસેલું શુકનું બચ્ચું હુંકારો આપી રહ્યું. અરે, કથા કોઈ અનધિકારીના હાથમાં ન જવી જોઈએ. જો અનધિકારીના હાથમાં જતી રહે તો કથાની મહત્તા સમાપ્ત થઈ જાય. અને એટલે જ કથા માટેની મહત્તા છે. કોના મુખે સાંભળાય, કથાનો એનોય વિવેક છે. ભલે કથા એ જ હોય, પણ કોના મુખે સાંભળવી. ગંગાજી એ જ છે, યમુનાજી એ જ છે, પણ કયા ઘાટે પાન કરાય એનો વિવેક છે. ભલે યમુનાજી દિલ્હીમાં પણ યમુનાજી જ છે, પાન કરવા દિલ્હી નથી જતા. એ તો વિશ્રામ ઘાટે, ટકરાણી ઘાટ ને ગોવિંદ ઘાટે જઈએ તો જ યમુનાજીનો પ્રભાવ છે. એમ કથા એ જ છે, કોના મુખે સાંભળવી એના વિવેક ભાગવતમાં આપ્યા છે. ક્યાંક અનધિકારીના હાથમાં ન જતી રહે એ ડરથી ત્રિશૂલ કાઢ્યું મહાદેવજીએ. ઉભો રે કરતા કરતા મહાદેવજી પાછળ પાછળ દોડે અને પાંખોને ફેલાવતું શુકનું બચ્ચું આગળ 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 ઉડતું જાય. વ્યાસજીનું આશ્રમ આવ્યું, સામ્યપ્રાસ. વ્યાસ પત્ની બગાસું ખાધું અને શુકના બચ્ચાને જોયું કે આ બખોલ છે, ભીતર પ્રવેશી ગયું. અને ભીતર તો ઠીક છે, ગર્ભમાં જતું રહ્યું. મહાદેવજીએ જોયું કે ગયું તો ઠેકાણે, વ્યાસપત્નીના ગર્ભમાં છે. કારણ કે કથાનો સાચો વારસદાર હવે આજ થશે. કારણ કે જયારે ભાગવતજીની રચના વ્યાસજી કરે છે તો વિચાર કરે ને ઉત્તરાધિકારી કોણ, આ ધન કોને આપવું. અને એટલે જ ભાગવતજીમાં વંશ પરંપરાની બહુ મહત્તા છે. સૂર્યવંશ, ચંદ્રવંશ, ઇક્ષ્વાકુ વંશ, એમ કથાની પણ એ પરંપરાઓ છે. વંશ પરંપરાથી છે ને ગુરુ શિષ્ય પરંપરાથી પણ છે. વ્યાસજી ગયું ઠેકાણે છે. મહાદેવજી જેવું પાછા વળ્યા અને કહેવાય છે કે 16 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા. સુખદેવ તે જ બદલાઈ ગયું વ્યાસપત્ની. વ્યાસજીને થયું કે કોઈ દિવ્ય જીવાત્માએ પ્રવેશ કર્યો. વિનંતી કરે છે કે આપ કોણ છો, બહાર પધારો. અને અંદરથી દર વખતે એક જ અવાજ આવે, બહાર આવું તો ખરા, પણ એક શરત, ભગવાન અહીંયા આવીને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં લાગે, મને નહીં સતાવે, તો હું બહાર આવું. વિનંતી કરી છે પ્રભુને. પ્રભુ પધાર્યા ને વચન આપ્યું છે, સુખદેવજી તમને મારી માયા ક્યારે સતાવશે નહીં. વચન આપીને પ્રભુ પધાર્યા. અને એટલામાં જ યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. સુખદેવજી પ્રગટ થયા અને ઘર છોડીને ભાગ્યા. વ્રજ ગતૌ ધાતુ, યમ પ્રવ્રજંતમ. અને કેવા છે, અનુપેત અપેત કૃત્યમ. હજી જનોયાદી સંસ્કાર પણ થયા નથી, કાંઈ મેળવવાની મનમાં કામના નથી, અને સુખદેવજી ઘર છોડીને ભાગે છે. અને પાછળ પાછળ વ્યાસજી પુત્ર મોહવશ રોકવાનો પ્રયાસ કરે. દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દ્વૈપાયન એટલે વ્યાસ. અને વિરહને કારણે એની પાછળ પાછળ પુત્રેત તન્મયતયા તરવોભિનેદુ. હે પુત્ર કહેતા કહેતા વ્યાસજી પાછળ પાછળ દોડે. સુખદેવજી તો વળીને જોતાય નથી. સુખદેવજીએ ન જોયું, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા, તરવહ વૃક્ષો. અને એમણે હલી હલીને જાણે સુખદેવજીની બદલે વ્યાસજીના પ્રશ્નોનો ઉત્તર આપ્યો. રદ અવ્યક્તે શબ્દે, સમજાય નહીં એવા શબ્દોમાં હલી હલીને અવાજ કરી. કહેવા લાગે, વ્યાસજી અમારી સામે જુઓ. તાડ, તડકો, વરસાદ બધું જ સહન કરીને મોટા થયા, પણ અમારી ઉપર ફળ લાગ્યા ને એ અમે નથી ખાધા, સંસારને આપી દીધા. એમ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ સુખદેવજી છે. મોહ ન રાખો, સમાજના કલ્યાણ માટે એમને સમર્પિત કરી. તમ સર્વભૂત હૃદયમ, એવા સર્વભૂત હૃદય સુખદેવજીને. એવા કેવા મનનશીલા મુનિ, તમ સર્વભૂત હૃદયમ મુનયો. એવા મુનિ સુખદેવજીને વંદન કરીએ. એવા સુખદેવજીને વંદન કેવા કર્યા, કેવા સુખદેવ. અનુપેત અપેત કૃત્યમ. ગર્ભમાં જ જેને ભાગવત સાંભળ્યું હોય એને પછી કયા સંસ્કાર કરાવવાની જરૂર પડે,
કહ્યું હજી જનોયાદી સંસ્કાર પણ નથી થયા. તો કે જ્યાં વિકાર હોય ત્યાં સંસ્કારની જરૂર પડે. આ તો નિર્વિકારી છે. કહેવાય કે દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં, જનોઈમાં. આ તો 4 ગાંઠોથી મુક્ત છે. નથી ધોતી, દિગંબર છે, નથી પોથી, નથી જનોઈ, નથી ચોટી, કાંઈ છે, કોઈ ગ્રંથિની જરૂર નથી. નિર્ગ્રંથ છે. મહાત્માઓ તો એવા જ હોય, નિર્ગ્રંથ હોય. એમને કાંઈ અપેક્ષા નથી, કાંઈ મેળવવું નથી, કાંઈ જોઈતું નથી. એવા સુખદેવજી ને વંદન કર્યા છે. લઈ ગયા નૈમિષારણ્યમાં. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞાદ્રીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન. 88,000 ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા મળી 1000 વર્ષ સુધી ચાલે એવો સત્રમ સ્વર્ગાય લોકાય. મહાપ્રભુ તો કે સુવર્ગાય, ભગવાન મેળવવા માટે. અહીંયા કહ્યું સ્વર્ગ મેળવવા માટે. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞાદ્રીને બેઠા છે. અમુક યજ્ઞો, અમુક સત્કર્મોના એવા સંકલ્પ હોવા જોઈએ જે જીવનભર ચાલતા રહે. કેટલાક સત્કર્મો અમુક દિવસના હોય, કેટલાક સત્કર્મો અમુક મહિના પૂરતા ચાલે. ઘણી વાર આપણે એકાદશીનો ને એવા નિયમ લઈએ, મહિનામાં 1 દિવસ કરીએ. અધિક માસ આવે તો આખો મહિનો સકડી ભોગ ધરીશ, આખો મહિનો પાઠ કરીશ, આખો મહિનો ઉપવાસ કરીશ. આખા મહિના ના હોય, પણ ઘણા સત્કર્મો એવા હોવા જોઈએ જે જીવનભર સુધી ચાલવા જોઈએ. ભલે નાના હોય, એની માત્રામાં ન જતા એની નિયમિતતાને જોજો. કારણ કે ભલે બૂંદ હોય પાણીની, પણ નિયમિત શિલા ઉપર પડે ને તો પથ્થરની શિલાને ફાડી નાખે. એમ જ નાના ઘણી વાર નાના સંકલ્પો લોકોને નાના લાગશે. લો આ ખાલી સંસ્પર્શ કરવાથી શું થાય? લો ખાલી જય શ્રી કૃષ્ણ બોલવાથી શું થાય? શું ખાલી 11 વાર અષ્ટાક્ષર બોલવાથી થઈ જાય? અરે તમારા માટે નાનું છે, ભગવાન માટે નાનું નથી. પ્રભુ માટેના એ નામ નાના નથી. એને કૃપા કરવા માટે મોટી ક્વોન્ટિટીની જરૂર નથી પડતી, એને ઊંડાણની જરૂર પડે છે. ત્યારે તો પછી આટલી 3 માળા કેમ? અને 3 માળા કરતા કરતા કોઈ એક વાર પણ જો દિલથી નીકળી ગયું ને તો ભગવાન સ્વીકારી લેશે. ઉદ્ધાર માટે તો એક નામ જ કાફી છે, તો પછી 24 કલાક કેમ જપવાનું? તો એટલા માટે કે ક્યારે એ સાંભળી રહ્યો છે આપણને ખબર નથી. એટલા માટે, કારણ કે આપણે આખો દિવસ જપતા રહીએ ને ક્યારે સાંભળી જાય આપણને ક્યાં ખબર છે? આપણે જયારે જપ્યા ને એનું ધ્યાન ન હોય તો 24 કલાક એટલા માટે જપવાનું કે 24 કલાકમાં એક વાર તો એનું ધ્યાન પડશે. અને જે એક નામ પણ એને સંભળાઈ ગયું તો આપણા તો સકલ મનોરથો સિદ્ધ થઈ જશે. તો માત્રામાં ન જતા નિયમિતતામાં જજો. જીવનભરનો એક સંકલ્પ હોવો જોઈએ કે જીવીશ. અને જો બહુ સારો મોકો છે આ 7 દિવસ કથામાં, અને કહેવાય છે કથામાં લીધેલા સંકલ્પો ભગવાન સાચવી લેતા હોય છે. તમે કથા દરમિયાન કોઈ સંકલ્પ લો ને, ભલે નાનકડો હોય, પણ ઠાકોરજી એ સંકલ્પ તૂટવા નહીં દે. કારણ કે જીવનભર કર્યું હશે ને તો એ અંતિમ ઘડીએ આંખની સામે આવીને ઉભો રહી જશે. બીજું બધે ભૂલી જશો, પણ જે જીવનભરનો સંકલ્પ હશે ને એ ચિત્તમાં ચાલવા લાગશે કે આજે તો માળા કરી નહીં, આજે તો માળા કરી નહીં, આજે તો માળા કરી નહીં. ભગવાન યાદ ન કર્યા પણ માળા યાદ રહીને તોય ભગવાન કલ્યાણ કરી જશે. એટલે નિયમિત કરવાથી ભગવાન મનનો વિષય નથી રહેતા, આદતનો વિષય બની જાય. કારણ કે ઘણીવાર મન અંતિમ સમયમાં ભગવાનમાં નહીં હોય, પણ આદતો તો રહેવાની જ છે. જો આદત રહી તોય ભગવાનનું નામ લેવાઈ જશે. જો ભગવાનનું વારે ઘડીએ નામ લેવાની આદત હશે ને, બેસતા ઉઠતા, વાગે તો, પડો તો, ચીક આવે તો, બગાસું આવે તો, શાસ્ત્રમાં તો ત્યાંના એનાય નામ લખ્યા છે. અંતિમ ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હશો, ભાને બહુ નહીં હોય, અને નર્સ ક્યાંક છેલ્લું ઇન્જેક્શન મારવા આવીને એવું કે છેલ્લું ઇન્જેક્શન છે પછી અમારી જવાબદારી નહીં, અને એક કાંક ખૂંચ્યું અને મુખમાંથી હરિનામ નીકળી ગયું ને તોય ઠાકોરજી તમને પોતાના સ્વધામમાં લઈ ગયું. મન ભગવાનમાં નહોતું, પણ આદત હતી કે કાંઈક વાગે ને ભગવાનનું નામ મુખમાંથી નીકળે, તોય ભગવાન કૃપા કરી જશે. શ્રી કૃષ્ણાય વયમ નુમાની વાત. અહીંયા કહ્યું આ 88,000 ઋષિઓ ભેગા થયા છે, યજ્ઞાદ્રીને બેઠા છે. સૌનકજીને બોલાવે. સુતજી તો છે જે
સુતજીને બોલાવ્યા સૌનકાદિ ઋષિઓએ. જે યજ્ઞ કરવા મધ્ય ભાગમાં થોડો સમય બચતો હતો, વિચાર કર્યો કે ભગવાનનો યજ્ઞ કરવા બેઠા છે, મધ્ય ભાગમાં થોડો સમય બચે છે, કંઈક લૌકિકમાં મન જાય એના કરતા ભગવત કથા સાંભળીએ તો સારું. અને આમ વિચાર કરી સુતજીને બોલાવ્યા. ઉપર સિંહાસન આસન પર બિરાજમાન કર્યા. સૌનકાદિ ઋષિઓ બિરાજમાન થયા, વંદન કર્યા. કહ્યું, ગુરુદેવ, આપનું જ્ઞાન તો કરોડો સૂર્યો સમાન છે.